સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પર 31ને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે। પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લાની પાંથાવાડા, ખોડા, અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। આવનાર 31ને લઈ કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે। 31 અને 1 જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે। અમે લોકોએ હાલમાં 31ને લઈ અને માત્ર 31 અને 1 નહીં, પરંતુ એની પહેલાં પણ 15 દિવસ 20 દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે। આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે। એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગ ઓર સુદૃઢ કરેલું છે। રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શંકમંદોની બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે। આવનારી 31માં આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે એ માટે પોલીસ સતર્ક